ધારી નગરપાલિકા અસ્તિત્વમાં આવી ત્યારથી જ આજ દિન સુધી હંમેશા વિવાદમાં જ રહી। નગરપાલિકા અસ્તિત્વમાં આવી ત્યારથી લઈને આજ દિન સુધી હંમેશા વિવાદમાં જ રહી છે। ત્યારે આજે શહેરમાં ભયંકર ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે, જ્યાં ત્યાં કચરાઓના ઢગલાઓ પણ જોવા મળી રહ્યા છે। વળી આનાથી વધારે આશ્ચર્ય તો એ બાબતનું છે કે કચરો ટ્રેક્ટરમાં ભરાઈને સ્મશાન પાસે ઠાલવવામાં આવે છે, જ્યાં અનેક ગાયો પણ કચરામાંથી પ્લાસ્ટિક ખાવાને લઈને મૃત્યુને પામે છે। વિકાસના કામો હોય કે નગરપાલિકાની બીજી કોઈ કામગીરી હોય, કોઈ પણ પ્રકારના આયોજન વગર અનઘડત વહીવટ ચાલતો હોય છે। સ્થાનિકોમાં થતી ચર્ચાઓ મુજબ ખરેખર નગરપાલિકા કરતા તો ગ્રામ પંચાયત સારી હતી કે માત્ર ખાલી ફોન કરવાથી પણ કામ થઈ જતું, પરંતુ અહીં તો વાત કંઈક નિરાળી છે। આ બાબતને લઈને ધારીના સામાજિક આગેવાન રવિભાઈ હિરાણીએ પોતાની તીખી પ્રતિક્રિયા આપી હતી। નવનિર્મિત નગરપાલિકા નવનિર્મિત તો નહીં, કેમ કે 1 વર્ષ પૂરું થવા આવ્યું ધારી નગરપાલિકા બની। આજુબાજુની 5 પંચાયતો ભેગી થઈ વટહુકમ દ્વારા સરકારશ્રીએ પાલિકા ધારી શહેરના લોકોનો વિકાસ થાય, ધારીનો વિકાસ થાય, એટલા માટે વટહુકમથી એને બનાવવામાં હવે 1 વર્ષ પતી ગયું છે। દરેક જગ્યાએ લોકોનો જ્યારે અભિપ્રાય લઈએ ત્યારે આ નગરપાલિકા સંપૂર્ણપણે ખાડામાં જતી દેખાય છે। વિકાસ થવાને બદલે વિકાસ તો રૂંધાઈ ગયો છે, પહેલાં થતો એકદમ રૂંધાઈ ગયો ને રોકાઈ ગયો છે। શહેરની અંદર જ્યારે પ્રાથમિક જરૂરિયાતની વાત કરીએ ત્યારે સફાઈ જ્યારે પ્રાથમિકતા ઉપર આવે ત્યારે આ નગરપાલિકા સફાઈ મામલે સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે। મસાનવાળા રોડે જ્યાં ડમ્પિંગ થઈ રહ્યું છે, ITIની બાજુમાં જ્યાં કચરાઓના ઢગલા થયા છે, ત્યાં રખડતા ઢોર, ગાયો જેવા પશુઓ કચરો ખાય અને જોખમમાં મુકાય છે। આજુબાજુના રહેવાસીઓ એનાથી પરેશાન છે। શેરીઓની અંદર ગટરો ઉભરાય છે। પાલિકા દરેક જગ્યાએ કચરો પડવા માટે સક્ષમ નથી। એવા અનેક પ્રશ્નો, આ ફક્ત અત્યારે હું ખાલી સફાઈની વાત કરી રહ્યો છું, બાકી ત્યાં પાલિકાની અંદર વિવિધ ટેબલોની અંદર થતી કામગીરીની દરેક ધારીની જનતાને માલુમ છે। અવારનવાર પોતાની અરજીઓ લઈને જઈ રહ્યા છે, એટલે એ તો બધીને ખબર છે। આ સરકારશ્રીને આપણે વિડીયોના માધ્યમથી ધ્યાન દોરીએ, લેખિતની અંદર પણ રજૂઆત કરવાના છે કે આ પ્રકારની સફાઈ વ્યવસ્થા ન ચાલે। યોગ્ય ભરતી કરવી હોય તો ભરતી કરો, અધિકારીઓ ઉપર તમે કડક જો હુકમી દઈ અને કામગીરી કરાવો, નહીંતર આ ધારી નગરપાલિકા એ ગંદકીનું ઘર બનશે, બીમારીઓનું ઘર બનશે। આના કરતાં તો ગ્રામ પંચાયત સારી હતી એવા મને અનેક લોકોએ કીધેલું છે કે ગ્રામ પંચાયત સારી હતી, કે આ વિકાસ દેખાતો નથી। લોકોના મુખે એવી વાતો કરાવો કે નગરપાલિકા સારી હોય અને એની અંદર ઘણો બધો વિકાસ થાય, એવું આપના માધ્યમથી હું સરકારશ્રીને નિવેદન કરું છું।